હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો હું છું તમારો દોસ્ત જીલ સમાણી અને તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં. તો બધાય ભગવાનના દર્શન કરી લ્યો. સોમનાથ મહાદેવ, જો સોમનાથ મહાદેવ, હનુમાન દાદા, ગુરુજી, હનુમાન દાદા, ગુરુજી લાલ બાપુ, પછી સાંઈ બાબા, લાલ બાપુ, પૂજ્ય ગુરુદેવ લાલ બાપુ, પછી સૂર્યમુખી હનુમાનજીના. જો ગણપતિ દાદાના દર્શન કરી લ્યો. આજે દીદી અને મમ્મીએ તું જરા કર્યા. આજે દીદી અને મમ્મીએ ધ્રુવ જાણા કર્યા. જો નીચે જો કેટલું ચોખ્ખું દેખાય છે હાઈ ક્લાસ. પછી અન્નપૂર્ણા માતાજી જો શિવને જમાડતા હોય ને જી લેજો. જે આવો રસોડામાં ફોટો અવશ્ય રાખવો. બધાય ઘરમાં અન્નપૂર્ણા માતાજી શિવજીને જમાડે છે એટલે કોઈ દી રસોઈ કોઈ પણ બનાવો ને ચાહે વિઘ્ન ના આવે. બરોબર, રસોઈ હંમેશા સારી જ બને. મમ્મી શું કરે રસોડામાં? બસ રસોડામાં ને તારા માટે દૂધ ગરમ કરું છું. ચા પી લીધી ને એટલે. હા. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. સવારના ગુડ મોર્નિંગ. દીદી તો તું હવાની નવરી જ નથી થતી. આજે હું કામ કર્યું સવારમાં? હું જરા આલે છે સાફ સફાઈ. બરાબર. બીજું? મંદિર સાફ કર્યા દીદી આવી છે. ગણપતિ દાદાને હરખા સાફ કરીને ગયા. દીદી કાયમ કરે. દીદીને ચોખાઈ અમારે પહેલા ગમે. ગંધારું હાવ ગમે નહીં દીદીને. હે દીદી? દીદી તઈ કોની અત્યારે સાફ કરે છે ને? હા. હા તો પછી બાબુજી તમે શું કરો છો? તડકે બેઠો છું શિયાળાની ઠંડીના હિસાબે. વાહ વાહ. અને માલટા ખાઉં છું. માલ્ટા? માલટા. પછી ખાઈ બોર. હા. પછી? દ્રાક્ષ. 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 વાહ વાહ. શિયાળાનો આ ખોરાક છે મારો. ઓકે. પપ્પા તમને કાલની ઉધરસ આવે? હા મટે ક્યાં જો ને ઈ અત્યારે ઉધરસ થઈ ગઈ. જો દવા પીઉં છું. આ દવા પીવાનું ચાલુ કરું છું. સીધો પાઇપું છે સાહેબે ને ગોળી આપી છે. ઉધરસ બહુ થઈ ગઈ છે. વાતાવરણમાં પલટો આપણે હમણાં બાયણે ફેર્યા ને 2-3 દિવસમાં ઉધરસ બહુ ચડી ગઈ. અચ્છા. હા એટલે દવા લેવો છો સાહેબ પાસેથી. એક સિરપ આપ્યું છે ને ગોળી આપી છે. હમણાં પાણી ભરી અને પી લો. જે હમણાં ઠંડી કેવી પડે હમણાં 3-4 દિવસથી હમણાં તો બહુ પડે છે ઠંડી. ભૂકા કાઢ નાખે એવી પડે એમ ને. હા ઠંડી બહુ પડે છે હો. એ પાછા આપણે હમણાં 3-4 દી બાયણે ફર્યા ને એમાં મને ઉધરસ ને એવું થઈ ગયું બધું, સમજ્યા? એટલે હવે ધ્યાન રાખવું. બાયણે બધું ઓઢીને પહેરીને જવું. ઠંડી બહુ પડે છે. સવારના બધાને સોમનાથ મહાદેવ, જય જય મહાદેવ ને જય હનુમાન દાદા. અરે આમ તો જો ગાડી ગંદી થઈ ગઈ. હમણાં કેદીની નથી ધોઈ, મેલી થઈ ગઈ. આમ તો જુઓ, હમણાં શિયાળાનું પાણી અડવું ગમતું નથી. 3-4 દી થયા. ચાલો હવે બધાય જમવા બેસી જાય. જમવામાં આજ હું બનાવ્યું છે જોઈ લઈ હમણાં. અને બધાય જમવા બેસી જાય. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આ દીદી બાપુજીને જમવાનું દે છે. તો આજે બાપુજીને જલસો પડી જાય. હા બાપુજી તમને મજા પડી જાય ને? સરસ મજા બનાવ્યું છે. દાલ ફ્રાય. વાહ વાહ. વઘારેલું, વઘાર્યું. પછી ડુંગળી, ટમેટા. બહુ મોજ પડી જાય. એમને? હા મોજ પડી જાય એવું છે. માથે છાશ અસલ કાઠિયાવાડી. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ આઇકનનું બટન હોય એ દબાઈ દેજો એટલે નવા વ્લોગ તમને જોવા મળશે. હાલો મેં જમી લીધું. બાપુજી જમવા બેઠા છે. અને હવે દીદી, ભાઈ એની મમ્મી બધા જમે છે. ચાલો બધા જમવા. વાહ ભાઈ, હાલો બધા જમવા. બધાને બોલાવે છે. આજે જીલ હું બનાવ્યું મમ્મીએ જમવા? દાલ ફ્રાય. હા. પછી જીરા રાઈસ. જીરા રાઈસ. સલાડ. સલાડ. વાહ વાહ. છાશ પાપડ.
બધો ટેસડો પડી જાય એમ ને હા બાપુજીની મજા આવી જાય ને આજે હે જોરદાર બરોબર ને તો બધા હાલો જમવા બરોબર આજે થોડુંક મોડું થઈ ગયું અમારે જમવાનું નકર વહેલું હોય જેવો સલાડ બે ભાઈ બેન ને હવે બરોબર ને મમ્મી જમે છે જો વાહ ભાઈ વાહ તમારે રોટલી નથી ખાવી ભાઈ બેન ને ખાલી દાલ ફ્રાય જીરા રાઈસ એકલા જ આમાં કોન્સન્ટ્રેશન એમ ઓહો આજ તો મજો પડી જાય ને દાબીને ખાઓ ને બે હે હા ચાલો એની મમ્મી રોટલી ખાઈ જાય રે આ બે ખાલી દાલ ફ્રાય ને જીરા રાઈસ ને સલાડ ને પાપડ પાપડ ને છાશ અરે વાહ જીલ વાહ ભાઈ